અહીં એક 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવીને તેમના ઘરમાંથી 2,47 લાખ રૂપિયા રોકડ અને સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી. રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી. ધડાકો બોલ્યો, હું જાગ્યો, મને એક જણાએ મુક્કો મારીને પાડી દીધી. 5 થી 7 જેટલા મુકાદરીઓ શખ્સોએ 77 વર્ષ જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસણખોરી કરી. રાજકોટના સાપર વેરાવળમાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના સાપર વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક ઘટના બની છે. અહીં એક 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવીને તેમના ઘરમાંથી 2,47 લાખ રૂપિયા રોકડ અને સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. ગત રાત્રે 1 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. 5 થી 7 જેટલા મુકાદરીઓ શખ્સોએ 77 વર્ષ જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસણખોરી કરી હતી. અવાજ થતા જ વૃદ્ધ જાગી ગયા હતા, પરંતુ આ લૂંટારાઓએ વૃદ્ધને મુક્કો મારી નીચે પાડી દીધા હતા અને તેમના મોઢે ડૂચો દઈને તેમને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ આ શખ્સો ઘરમાં રહે 2,47 લાખ રૂપિયા રોકડા અને 5 થી 7 તોલા સોનું, એક રાઇફલ અને એક મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે ભોગ બનનાર જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગ વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમના પુત્ર જયવીરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજાનો સાપરમાં પેટ્રોલ પંપ આવેલો છે. પ્રાથમિક માહિતી અનુસાર લૂંટાઈ ગયેલ આ કરોડો રૂપિયાની રકમ કોઈ જમીન વેચાણની હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી લૂંટની ઘટના પગલે પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ગ્રામ્ય SP સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. હાલમાં રૂરલ LCB, સાપર પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કરીને આ કરોડોની લૂંટ ચલાવનાર મુકાધારીની ગેંગને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ધડાકો બોલ્યો, હું જાગ્યો, મને એક જણાએ મુક્કો મારીને પાડી દીધો. પછી મોઢે ડૂચો દીધો અને પછી અંદર લૂંટમાં 2,47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક રાઇફલ, 32,000 અને એક નાનો મોબાઈલ. પોલીસને તરત સનને જાણ કરી, સને પોલીસને પોલીસ તરત આવી ગયા. દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા. પ્રવેશ કરીને જે છે અહીંયા જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જાડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાનને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા. પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે. રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી. પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું. રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી. રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે. અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ
ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આ જે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું. કેટલા શખ્સો પ્રાથમિક તપાસ આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે. હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટેલું. રિવોલ્વર એ લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆરમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે. આજે રૂપિયા ક્યાંથી આયા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે કેટલી ગઈ છે કોણ લઈ ગયા છે આ બધી વિગત જે છે તપાસ. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.